હેલો દરેકને એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પર અમારા ઓનલાઈન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં આપનું સ્વાગત છે. અમે નવા મોડ્યુલ્સ અને આવરી લઈએ છીએ. ખરેખર આઇસોમેટ્રિક પ્રોજેક્શનની શોધ કરતા પહેલા આઇસોમેટ્રિક પ્રોજેક્શનથી શરૂ કરો. આપણે જોઈશું એન્જિનિયરિંગ ડ્રોઈંગ કોર્સમાં સામેલ આ પ્રકારના પ્રોજેક્શન શું છે. તેથી વિવિધ પ્રોજેક્શન. સામાન્ય રીતે સમગ્ર એન્જિનિયરિંગ ડ્રોઈંગ ગ્રાફિકલ પ્રોજેક્શન, સમાંતર પ્રોજેક્શન અને પરિપ્રેક્ષ્ય પ્રોજેક્શન તરીકે ઉલ્લેખ કરી શકાય છે. અને સમાંતર પ્રોજેક્શનમાં આપણી પાસે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન અને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન અથવા ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં ખાસ કરીને લંબરૂપ પ્રકારની કોઓર્ડિનેટ પ્રણાલીમાં હોય છે. આપણી પાસે બહુવિધ વ્યૂ છે અને એક્સોનોમેટ્રિક પ્રકારના પ્રોજેક્શન છે. તેથી બહુવિધ વ્યૂમાં આપણી પાસે પ્રથમ ખૂણો પ્રોજેક્શન છે. તેથી વિવિધ વ્યૂ, ટોપ વ્યૂ, બાજુ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ, આ પ્રકારની વસ્તુઓ આપણે જોઈએ છીએ. અને ત્રીજા ખૂણાના પ્રોજેક્શન પણ જોશું. ખાસ કરીને નાગરિક ઇજનેરો અને આર્કિટેક્ચરલ લોકો યોજના અને એલિવેશન પ્રકારની તકનીકોનો ઉપયોગ કરે છે. આ વ્યૂ છે 3 ડાયમેન્શનિંગ ઓબ્જેક્ટ આવતા પ્રોજેક્શન. એક્સોનોમેટ્રિક પ્રોજેક્શનમાં આવે છે. આ ઓર્થોગ્રાફિક છે. આપણી પાસે આઇસોમેટ્રિક પ્રોજેક્શન છે, ડાયમેટ્રિક પ્રોજેક્શન અને ત્રિમેટ્રિક પ્રોજેક્શન. આ આઇસોમેટ્રિક, ડાયમેટ્રિક, ત્રિમેટ્રિક પ્રોજેક્શન પછી વધુ જોશે. તેવી જ રીતે જો તે ઓબ્લિક પ્રકારના પ્રોજેક્શન હોય તો આપણી પાસે કેબિનેટ પ્રકારના વ્યૂ, કેવલિયર કાઇન્ડના વ્યૂ હોય છે. મિલિટરી પ્રકારના વ્યૂ આપણી પાસે સમાન રીતે પરિપ્રેક્ષ્ય પ્રોજેક્શનમાં હોય છે. તે બિંદુ પર આધારિત છે. અમે અમુક મુદ્દા પર ધ્યાન આપીશું અને આપણે કયા પ્રકારના વ્યૂ જોઈશું કે આપણી પાસે એક પોઇન્ટ પ્રોજેક્શન છે, ત્યાં સાચા પોઇન્ટ પ્રોજેક્શન જેવા. જો આપણે વ્યૂ જોઈ રહ્યા છીએ તો તે કેવી રીતે દેખાય છે. અને 3 પોઇન્ટ પ્રોજેક્શન અને વક્રીય પ્રકારના પ્રોજેક્શન આપણી પાસે છે. અને ખાસ કરીને આગામી 2 વિભાગોમાં આપણે આઇસોમેટ્રિક અનુમાનો જોઈશું. મુખ્યત્વે આ એક્સોનોમેટ્રિક પ્રોજેક્શન હેઠળ આવે છે. તેથી આ જુદા જુદા પ્રોજેક્શન હેઠળ આપણે એક્સોનોમેટ્રિક પ્રોજેક્શન જોયું છે. તે સમાંતર પ્રોજેક્શન ટેકનિક છે. ઓબ્જેક્ટ ના પિક્ટોરિયલ ડ્રોઈંગ બનાવવા માટે વપરાય છે, જે પ્રક્ષેપણ અથવા ચિત્ર પ્લેનને લગતી ધરી પર પદાર્થને ફેરવીને પિક્ચર બનાવે છે. તેથી અમારી પાસે એક ઓબ્જેક્ટ છે જે આપણે એવી રીતે ફરવું પડશે કે આપણી પાસે વિવિધ પ્રકારના વ્યૂ અને તેની સમાંતર પ્રોજેક્શન ટેકનિક હશે. તેથી આપણે જે પણ જોઈએ તે ફક્ત તે જ વસ્તુ છે જે આપણે બતાવીએ છીએ. તેમાં આપણી પાસે 3 વિવિધતા છે: આઇસોમેટ્રિક, ડાયમેટ્રિક અને ત્રિમેટ્રિક પ્રોજેક્શન. ખાસ કરીને આઇસોમેટ્રિક પ્રોજેક્શન કોઈ પણ એક લાઇન આ બાજુ 30 ડિગ્રી ખૂણો બનાવે છે. આપણે તે વિશે વધુ જોઈશું. ડાયમેટ્રિક આ ખૂણો 30 ડિગ્રી કરતાં ઓછો છે, જેને આપણે એક બાજુ 15 ડિગ્રી કહીએ છીએ. જો તે ત્રિમેટ્રિક પ્રોજેક્શન છે તો આપણી પાસે 3 જુદા જુદા ખૂણા છે. તેથી અમારી પાસે 15 ડિગ્રી, 45 ડિગ્રી અને બાકીની વસ્તુ હશે. અન્ય ખૂણો બનાવે છે. તેથી આવા પ્રકારના 3 કોણ. જો આપણે આઇસોમેટ્રિકમાં ત્રિમેટ્રિક નો ઉપયોગ કરીએ તો સમાન પ્રકારના કોણ આપણી પાસે 30 ડિગ્રી હશે. ડાયમેટ્રિકમાં આપણી પાસે 2 જુદા જુદા ખૂણા હશે. હવે આપણે આ આઇસોમેટ્રિક પ્રોજેક્શન વિશે વધુ વિગતવાર જાણીશું. આઇસોમેટ્રિક એટલે સમાન માપ. અહીં સમાન માપના ખૂણાઓ આપણી પાસે હશે અને તે સમાંતર પ્રક્ષેપણનો એક પ્રકાર છે. સમાંતર માટેનો બીજો શબ્દ એક્સોનોમેટ્રિક છે, જ્યાં એક્સ અને ઝેડ એક્સિસ 30 ડિગ્રીના ખૂણા પર હોરિઝોન્ટલ પ્લેન તરફ ઇન્ક્લાઇન્ડ છે. તેનો અર્થ એ છે કે જો હું કોઈ ઓબ્જેક્ટ લઈ રહ્યો છું, ઉદાહરણ તરીકે અહીં ક્યુબોઇડ, તો આ ખૂણો 30 ડિગ્રી છે. એ જ રીતે આ ખૂણો 30 ડિગ્રી છે. એક્સોનોમેટ્રિક એક્સિસ વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી ની બરાબર છે. તેથી હવે આપણી પાસે ક્યુબોઇડ લાઇન
બાજુઓ એ જ છે. તો ચાલો આપણે ધાર એ ને ધાર બી કહીએ કે દૃશ્યમાં ધાર એ અને ધાર બી વચ્ચેનો ખૂણો હંમેશા 120 ડિગ્રી હશે, જો કે વાસ્તવિક ઓબ્જેક્ટ એકબીજા સાથે 90 ડિગ્રી ખૂણો ઓર્થોગોનલ ધરાવે છે, પરંતુ જ્યારે આપણે બે ડાયમેન્શન પ્લેન પર આઇસોમેટ્રિક પ્રોજેક્શન બતાવીએ છીએ, એક્સિસ આઇસોમેટ્રિક એક્સિસ, તે બધી બાજુઓ પર 120 ડિગ્રીને સમાન બનાવે છે. આ પ્રથમ વસ્તુ છે જે આપણે શીખીશું. તેથી જો હું અહીં પિક્ચર ડ્રોઈંગ રહ્યો છું, કોઈ પણ ઓબ્જેક્ટ વસ્તુ ઓબ્જેક્ટનું ડાયમેન્શન અહીં 30 ડિગ્રી બનાવવાનું માનવામાં આવે છે. તેવી જ રીતે આ 30 ડિગ્રી બનાવે છે. ઉદાહરણ તરીકે, ક્યુબની કિનારીઓ પ્રક્ષેપિત કરવામાં આવે છે, જેથી તમામ માપ તેઓ સમાન હોય અને એકબીજા સાથે સમાન ખૂણા 120 ડિગ્રી બનાવે, જે આઇસોમેટ્રિક વ્યૂ માટે પ્રથમ વસ્તુ છે. આઇસોમેટ્રિક પ્રોજેક્શનમાં એક્સોનોમેટ્રિક એક્સિસ વચ્ચેના તમામ ખૂણા સમાન છે. તે 120 ડિગ્રી બનાવશે અને તે સમાન છે. ત્રીજા બિંદુએ આઇસોમેટ્રિક પ્રોજેક્શન ઉત્પન્ન કરવા માટેના ઓબ્જેક્ટને દિશા આપવી પડે છે, જેથી તેની મુખ્ય એજ ગમે તે ધાર હોય, જેને આપણે મુખ્ય ધાર કહીએ છીએ. ઉદાહરણ તરીકે, જો એ એજ બી એજ સી ધાર પસંદ કરી રહ્યો હોઉં, તો આ મનસ્વી રીતે હું પસંદ કરી રહ્યો છું. એકવાર આપણે નક્કી કરીએ કે તે મુખ્ય એજ શું છે, તેઓએ પ્રોજેક્શનના પ્લેન સાથે સમાન ખૂણા બનાવવા જોઈએ. તેથી આપણે તે ઓબ્જેક્ટને એવી રીતે ફેરવવો પડશે કે જ્યારે હું આ એજને 120 ડિગ્રી બનાવવાની કલ્પના કરું છું, હવે આપણે આઇસોમેટ્રિક એક્સિસ અને આઇસોમેટ્રિક પ્લેન વિશે વધુ જોઈશું. ક્યુબના આઇસોમેટ્રિક પ્રોજેક્શનના ખૂણો ક્યાં તો 120 ડિગ્રી અથવા 60 ડિગ્રી છે. આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ, અને બધા 90 ડિગ્રી ખૂણાના પ્રોજેક્શન છે. તેથી આપણે ક્યુબોઇડ લઈએ છીએ. ઉદાહરણ તરીકે, આપણે એક ક્યુબોઇડ લઈએ છીએ જ્યાં એજ 90 ડિગ્રી છે. આપણે એવી રીતે લક્ષી કરીએ કે આ ધાર વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી બનાવે છે. એક ધાર તેનો ઉપયોગ કરી શકે છે કારણ કે અહીં આઇસોમેટ્રિક એક્સિસ તરીકે ધાર 120 ડિગ્રી બનાવી રહી છે. તેથી આ લાઇન આપણી આઇસોમેટ્રિક એક્સિસ 1, 2, 3. જો તમે આ એક જોઈ રહ્યા છો તો તેઓ 120 ડિગ્રી નથી, તેથી તેઓ આઇસોમેટ્રિક એક્સિસ નથી. જે ધાર 120 ડિગ્રી બનાવે છે તેને આપણે એક્સિસ કહીએ છીએ. ક્યુબના આઇસોમેટ્રિક પ્રોજેક્શનમાં ક્યુબના ફેસ અને તેમની સમાંતર કોઈપણ પ્લેનને આઇસોમેટ્રિક પ્લેન્સ કહેવામાં આવે છે. તેથી અહીં ફેસ છે, આ એક ફેસ છે, આ બીજો ફેસ છે, અને આ છે બીજો ફેસ. તેથી આ આઇસોમેટ્રિક પ્લેન છે, અને તેના સમાંતર કોઈપણ પ્લેન તેમજ આપણે તેને આઇસોમેટ્રિક પ્લેન તરીકે કહીએ છીએ. જો આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શનમાં ક્યુબ લઈ રહ્યા છીએ, આપણે તેને ષટકોણ ની જેમ માનીએ છીએ. તેથી ચાલો આપણે આ ધારને જોઈએ. આ પ્રમાણભૂત સંમેલનો છે જ્યારે એક સંરક્ષણ વસ્તુ માટે ડ્રોઈંગ શીટનો પુરવઠો કરે છે. આમાંની કોઈપણ ધારની
સમાંતર કોઈપણ લાઇનને આઇસોમેટ્રિક લાઇન કહેવામાં આવે છે. આ એક આઇસોમેટ્રિક લાઇન છે. તે પણ આઇસોમેટ્રિક લાઇનની સમાંતર કોઈપણ લાઇન. જો આપણે આ આઇસોમેટ્રિક અક્ષની સમાંતર ન હોય તેવી લાઇન ડ્રોઈંગ કરવું છીએ જેને આપણે નોન આઇસોમેટ્રિક લાઇન કહીએ છીએ. ઉદાહરણ તરીકે, ચાલો આપણે તે રીતે એક લાઇન ડ્રો કરીએ. આ વાદળી લાઇન આ આઇસોમેટ્રિક અક્ષની બરાબર નથી. આવી પ્રકારની લાઇનો જેમ કે આપણે બિન આઇસોમેટ્રિક લાઇન કહીએ છીએ. તેથી પછીથી આપણે તે જોઈશું. સાચી લાઇન કદાચ આઇસોમેટ્રિક લાઇન પર હોય છે જ્યારે તમે ખૂણાઓ માપી રહ્યા હોવ ત્યારે. જ્યારે તમે લાઇન માપી રહ્યા હોવ ત્યારે તમારે તેને આઇસોમેટ્રિક અક્ષના સંદર્ભમાં ગણવું પડશે. આપણે બિન આઇસોમેટ્રિક લાઇન પર શાબ્દિક રીતે કોઈ લંબાઈ ન લેવી જોઈએ. આપણે તે અંતરને શોધીએ છીએ પછી તે અંતરને માપે છે. આઇસોમેટ્રિકની દ્રષ્ટિએ તે અંતરને રૂપાંતરિત કરો પછી આપણે સાચી દિશામાં રૂપાંતરિત કરીશું. તેથી પ્રથમ પગલું, જ્યારે તમે આ આઇસોમેટ્રિક પ્લેનને આઇસોમેટ્રિક અક્ષ અને લાઇનો પર સંચાલન કરી રહ્યા છો, કોઈપણ માહિતી આપણે તેને આ આઇસોમેટ્રિક અક્ષની માહિતીમાંથી મેળવવી પડશે ફક્ત કે જેને વધુ સંશોધિત કરવું પડશે. ઉદાહરણ તરીકે, જો આપણે અહીં ક્યુબ લઈ રહ્યા છીએ, આપણે આઇસોમેટ્રિક સ્કેલ નામનો સ્કેલ વાપરીએ છીએ તો આને આઇસોમેટ્રિક લંબાઈ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે સાચી લેન્થ માટે છે. તેથી ક્યુબોઇડ વાસ્તવિક પરિમાણોમાં એકમ પરિમાણો ધરાવી શકે છે. જ્યારે આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શન ના પરિપ્રેક્ષ્યમાં તેને કાગળ પર રજૂ કરી રહ્યા છીએ, ઓબ્જેક્ટનું કદ ન હોઈ શકે એક યુનિટ લંબાઈ. તે માં ફેરફાર કરે છે. સામાન્ય રીતે તે સાચી લંબાઈના 2 ગણા નિર્દેશ કરે છે. તે ગણતરી જોશે. ઉદાહરણ તરીકે, જો આપણી પાસે વાસ્તવિક સ્કેલ હોય તો લંબાઈનું પ્રતિનિધિત્વ કરવા માંગીએ છીએ તે નું પ્રોજેક્શન. તેથી એક ડાયમેન્શન પ્રોજેક્શન. જો હું ખરેખર તેને બતાવવા માંગુ છું, માપ 45 ડિગ્રીના ખૂણા પર છે. અને જ્યારે આપણે આ ને આઇસોમેટ્રિક માં રજૂ કરી રહ્યા છીએ, ઉદાહરણ તરીકે આ લંબાઈ, આપણે તેને 30 ડિગ્રી વસ્તુ તેથી પર પ્રોજેક્ટ કરીશું. આ લંબાઈ છે જે આપણે ગ્રાફ શીટ પર બતાવી રહ્યા છીએ. તેથી ડ્રોઈંગ શીટ પર આપણે હંમેશા x કોઓર્ડિનેટ y ની દ્રષ્ટિએ માપીએ છીએ. તેથી ઉદાહરણ તરીકે x માહિતી, જો હું તેને માપવા જઈ રહ્યો છું તો ડ્રોઈંગ શીટ પર તે બિંદુ શું હોઈ શકે છે? આ x ની દ્રષ્ટિએ હોઈ શકે છે. હું તેને લખી શકું છું a cos 30 બરાબર x. જો કે વાસ્તવિક લાઇન છે 45 ડિગ્રી લેન્થ, 45 ડિગ્રી ઇન્ક્લિનેશન. પછી તે કિસ્સામાં ચાલો આપણે તે લાઇન b કહીએ જે 45 ડિગ્રી નો ખૂણો બનાવે છે. તેથી b cos 45 એ ફરીથી x ની બરાબર છે કારણ કે આપણે ફરીથી આ પ્લેનમાં તે લંબાઈને રજૂ કરી રહ્યા છીએ. તેથી બંને કિસ્સાઓમાં x સમાન રહે છે એટલે b cos 45 એ cos 30 ની બરાબર છે. તેથી ડ્રોઈંગ શીટ પર જો હું તે વાસ્તવિક લાઇન માટે અને આ અંદાજિત લાઇન માટે સમાન x રજૂ કરવા જઈ રહ્યો છું તો મારે એકબીજાની સમાનતા કરવી પડશે. જો હું એકબીજાને બરાબર કરીશ તો પછી AB જે સાચી લંબાઈ છે મને cos 45 cos 30 દ્વારા મળશે. તેથી આ એક સાચી લંબાઈ છે અને આ આઇસોમેટ્રિક લંબાઈ છે. તેથી આઇસોમેટ્રિક સ્કેલ ખરેખર આવા પ્રકારની ટર્મિનોલોજીને વ્યાખ્યાયિત કરે છે જ્યાં આપણે સાચી લાઇન સાથે આઇસોમેટ્રિક લાઇનો ની તુલના કરીશું. તેથી જ્યારે આપણે આઇસોમેટ્રિક લાઇનો તરફ નજર કરીએ છીએ ત્યારે તે હંમેશા આ x એક્સિસ 30 ડિગ્રી પર બનાવે છે. તેમ છતાં એક્સિસ
120 ડિગ્રી બનાવે છે, પરંતુ જ્યારે આપણે હોરિઝોન્ટલ સંદર્ભમાં માપવાનું છે ત્યારે તે 30 ડિગ્રી બનાવે છે. તેથી તે આઇસોમેટ્રિક લંબાઈની વસ્તુ ઝડપથી આવે છે કારણ કે 30 અહીં વાસ્તવિક લંબાઈ ફેક્ટર 45 પર આવે છે. તેથી આ કિસ્સામાં તમારું આઇસોમેટ્રિક સ્કેલ હંમેશા cos 45 બાય cos 30 હશે. તેથી તે √3/2 દ્વારા 1 હશે, જે બિંદુ 8.165 છે. આ તે સ્કેલ છે જેનો આપણે ઉપયોગ કરવો છે. તે આશરે 82% છે. તેથી કોઈપણ આઇસોમેટ્રિક લંબાઈ જે આપણે તેનું પ્રતિનિધિત્વ કરીશું તે રજૂ કરશે જે તમારી સાચી લંબાઈના 8-2 ગણા હશે. તેથી જો હું તમને એક ડ્રોઈંગ શીટ આપી રહ્યો છું જેના પર આઇસોમેટ્રિક લાઇનો જેવી કંઈક છે જે આપણે સાચી લંબાઈને માપવા માંગીએ છીએ, તે બિંદુ 8-2 ગણી તે લંબાઈના હશે. તેથી ઉદાહરણ તરીકે પ્રોજેક્શન પર જો હું આ ઓબ્જેક્ટની ડ્રોઈંગ શીટ પર જોઈ રહ્યો છું, મૂળ વસ્તુ આઇસોમેટ્રિક પ્રોજેક્શન કરતાં વધુ મોટી હશે. ઉલટું, તમારા સંપૂર્ણ સ્કેલ જુઓ 0.82 વખત ઘટાડવામાં આવશે. અને નોંધ લો કે આઇસોમેટ્રિક માં આ ખૂણો હંમેશા 120 ડિગ્રી સમાન હોય. એ જ રીતે પરિપ્રેક્ષ્યમાં જો આપણે તુલના કરીશું, ઉદાહરણ તરીકે આ બિંદુથી ચાલો આપણે લંબાઈને કોલ કરીએ h, અને આ બિંદુને આ બિંદુએ ચાલો આપણે w કહીએ. અને જો h/w ઉપરના દૃશ્યમાં √3 પર 1ની બરાબર હોય તો તે ખૂણાને 45 ડિગ્રી બનાવે છે કારણ કે આ એક 30 ડિગ્રી અંદરના દૃશ્યમાં છે. તે જ ઓબ્જેક્ટ 35 ડિગ્રીનો ખૂણો બનાવતા ઘટાડાના સ્કેલ જેવો દેખાય છે. જ્યારે આપણે આઇસોમેટ્રિક વ્યૂમાં સાચા પદાર્થોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ ત્યારે ખૂણો લાઇન બદલી નાખે છે. ચાલો આપણે આ સ્કેલની લંબાઈ અને અન્ય વસ્તુઓ વિશે વધુ જોઈએ. આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં સાચી લંબાઈ અંતર ફક્ત આઇસોમેટ્રિક લાઇનો સાથે માપી શકાય છે. તે લીટીઓ છે જે કોઈપણ આઇસોમેટ્રિક એક્સિસ ની સમાંતર ચાલે છે. ઉદાહરણ તરીકે જો હું વ્યાખ્યાયિત કરું છું તો આ આઇસોમેટ્રિક એક્સિસ છે. હું ને આને સાચી લેન્થ તરીકે માપી શકું છું. કોઈપણ રેખા જે આઇસોમેટ્રિક અક્ષની સમાંતર ચાલતી નથી તેને નોન આઇસોમેટ્રિક લાઇન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો હું એક લાઇન પસંદ કરીશ તો કદાચ આ, કારણ કે આ લાઇનની સમાંતર છે, તે આની બરાબર છે. એ જ રીતે આ લાઇન સમાંતર આ આઇસોમેટ્રિક લાઇન છે અને હું હંમેશા આ આઇસોમેટ્રિક લાઇન શોધી શકું છું. જ્યારે અન્ય કોઈપણ ખૂણા કોઈપણ બીજી લાઇન જે આ આઇસોમેટ્રિક અક્ષની સમાંતર નથી. મને ખરેખર તે ઓબ્જેક્ટ ની સાચી લંબાઈ મળી શકતી નથી. બિન આઇસોમેટ્રિક લાઇનોમાં ઇન્ક્લાઇન્ડ અને ઓબ્લિક લાઇનો શામેલ છે અને તેને સીધી માપી આપી શકાતી નથી. તેના બદલે તેમને બે અંતિમ બિંદુઓ દ્વારા શોધવા જોઈએ. તેથી પહેલા આપણે તે બિંદુઓથી બિંદુઓ શોધવાનું છે જેનો આપણે સંબંધ બનાવીએ છીએ. તે બેરોમેટ્રિક સાચી લંબાઈના જોડાણોનો ઉપયોગ કરીએ છીએ. પછી જૂની શું હોઈ શકે છે તેનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરો. છુપાયેલ લંબાઈ વિશે જ્યારે આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શનનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં છુપાયેલ લાઇનોની બાદબાકી કરવામાં આવે છે, સિવાય કે તેઓને સંપૂર્ણપણે માટે જરૂરી હોય ત્યાં સુધી ઓબ્જેક્ટનું વર્ણન કરવું. મોટાભાગના આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં છુપાયેલ લાઇન નહીં હોય.
જો તમે કોઈ આઇસોમેટ્રિક પ્રોજેક્શન ખોલી રહ્યા છો તો અમે સામાન્ય રીતે તે છુપાયેલ લાઇન બતાવી શકતા નથી. સિવાય કે છુપાયેલા લાઇનોનો ઉપયોગ કરવાનું ટાળવા માટે. ખૂબ જ મહત્વપૂર્ણ ન હોય સૌથી વર્ણનાત્મક દૃષ્ટિકોણ પસંદ કરો. તેથી આપણે તે ઓબ્જેક્ટને એવી રીતે ફેરવો કે મોટા ભાગના વર્ણન જે આપણે તે ઓબ્જેક્ટમાંથી મેળવી શકીએ તે રીતે. તે દૃષ્ટિકોણથી આપણે આ આઇસોમેટ્રિક પ્રોજેક્શન બતાવવું પડશે. જો કે, જો આઇસોમેટ્રિક વ્યૂ પોઇન્ટ શોધી શકાતો નથી તો સ્પષ્ટપણે તમામ મુખ્ય ફીચર દર્શાવે છે. પછી આપણને છુપાયેલ લાઇનનો ઉપયોગ કરવાની મંજૂરી છે. તેથી આ વર્ણન સાથે ઓબ્જેક્ટ બતાવવાનો છે. જો આપણે ખરેખર અર્થમાં સ્થિતિમાં નથી તો પછી આપણે છુપાયેલ લાઇનનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે સેન્ટર લાઇન પર પાછા આવે છે. સેન્ટર લાઇન ફક્ત સિમેટ્રી બતાવવા માટે અથવા ડાયમેન્શનિંગ બિંદુ માટે દોરવામાં આવે છે. સામાન્ય રીતે સેન્ટરની લાઇન બતાવવામાં આવતી નથી, કારણ કે ઘણા આઇસોમેટ્રિક ડ્રોઇંગનો ઉપયોગ બિનતકનીકી લોકો સાથે વાતચીત કરવા માટે થાય છે અને એન્જિનિયરિંગના હેતુ માટે નહીં. તેથી જ્યારે તમે આઇસોમેટ્રિક અભિપ્રાયો બતાવી રહ્યા હો, જો તે સૌથી અગત્યનું હોય તો ફક્ત આપણે આ પ્રકારના સેન્ટર લાઇન બતાવીશું નહીં તો આપણે તેમને ડાયમેન્શન વિશે બતાવવા જોઈએ નહીં જ્યારે આપણે ડાયમેન્શન લાઇન બતાવી રહ્યા છીએ અને એક્સટેન્શન લાઇન આ સમાન પ્લેનમાં હશે. તેથી જે પણ ડાયમેન્શન અમે એક્સટેન્શન લાઇન બતાવીશું અમે બતાવીશું કે તે એક જ પ્લેનમાં હોવા જોઈએ. તમામ પરિમાણો અને નોંધો ડ્રોઇંગના બોટમથી ઉપરની તરફ દિશાવિહીન રીડિંગ હોવી જોઈએ અને જ્યારે પણ શક્ય હોય ત્યારે દૃશ્યની બહાર સ્થિત હોવી જોઈએ. તેથી જો તમે તેની બહાર જોશો તો તે દૃષ્ટિકોણથી આ પણ જુઓ બહાર છે તે પણ જોવાની બહાર છે. અને સામાન્ય રીતે આપણે તેને બધી રીતે બોટમથી માપીએ છીએ. એ જ રીતે હું ખરેખર આ લંબાઈને શોધવા માંગુ છું. બોટમથી તમામ રીતે હું તે બતાવીશ. અને આ બહાર છે વસ્તુઓ હોરિઝોન્ટલ માર્ગદર્શિકાનો ઉપયોગ કરીને લખાણ બોટમથી વાંચવામાં આવે છે. આની આ એકની આડી માર્ગદર્શિકાને આપણે એ જોવાનું છે કે હોરિઝોન્ટલ લાઇન સમાંતર કોઈપણ રેખા આપણે તે આડી જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે ને જોવા માટે તે સ્થિતિમાં હોઈ શકે છે. ચોરસ ચોરસ ABCD ડાયમેન્શન 30 મીટરની બાજુવાળા ને ધ્યાનમાં લો. અમે તેને અહીં બતાવ્યું છે. જો ચોરસ વર્ટિકલ પ્લેનમાં આવેલું હોય તો તે આકૃતિ એ માં આઇસોમેટ્રિક વ્યૂમાં 30 મીટરની બાજુ સાથે સમચતુર્ભુજ તરીકે દેખાશે. તે આના જેવું લાગે છે. જો આઇસોમેટ્રિક પ્રોજેક્શનમાં ચોરસ વર્ટિકલ પ્લેન પર દર્શાવેલ હોય તો આપણે એવી રીતે ફેરવવાનું હોય છે કે આ ખૂણો 30 ડિગ્રી વસ્તુ તરીકે બનાવે છે. તે આપણે જોઈશું. તેથી તેનો આઇસોમેટ્રિક પ્લેન પરનો તમારો વર્ગ સમચતુર્ભુજ જેવો દેખાય છે આ રીતે અથવા તે રીતે જેના આધારે અનુમાન લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તે યોગ્ય હોય તો વર્ટિકલ ફેસ ઓરિએન્ટેશન થાય છે તો આપણે આ એક જોઈશું. જો તે આ એક બાજુ વર્ટિકલ ફેસ દેખાશે ચાલો આપણે તેને જોઈશું. જો ચોરસ હોરિઝોન્ટલ પ્લેનમાં આવેલું હોય જેમ કે ક્યુબના ટોપ ફેસની જેમ આપણે ટોચ પરથી જોઈ રહ્યા છીએ અને તે પ્લેન હોરિઝોન્ટલ પ્લેન પર છે, તે આકૃતિ સી તરીકે દેખાશે. આપણે તેને જુદી જુદી દિશામાં જોઈ શકીએ છીએ પરંતુ જ્યારે આપણે તેને આઇસોમેટ્રિક પ્લેનમાં રજૂ કરીએ છીએ ત્યારે આપણે એવી રીતે ફેરવવું પડશે કે આપણે આપણી સ્થિતિ એવી રીતે બદલવી પડશે. આ મુખ્ય ધારમાંથી એક પ્લેન સાથે 30 ડિગ્રી ખૂણો બનાવે છે. તે જ રીતે આપણે કોઈ આઇસોમેટ્રિક પ્રોજેક્શનનું પ્રતિનિધિત્વ કરવું પડશે. તેથી ક્યુબ ને એક દૃષ્ટિકોણમાં જોઈ શકે છે.
આપણે એવી રીતે ફરવું પડશે કે ઓબ્ઝર્વર તરીકે તે ની આસપાસ ફરે છે જેથી એક એજ તે જોઈ શકે છે. તે રીતે 30 ડિગ્રીને કલ્પના કરવી પડશે. તેથી ટોપ વ્યૂ આપણે તેને જોઈએ છીએ. આપણે તે ચોરસ ટોપ ફેસ એવી રીતે ફેરવવો પડશે કે તે 30 ડિગ્રી બનાવે છે આ એજ સાથે. જુઓ કે આપણે તેને આઇસોમેટ્રિક પ્રોજેક્શન તરીકે ડ્રોઈંગ શીટ પર રજૂ કરવું પડશે. અહીં આપણે લંબચોરસ પાઇપલાઇન દ્વારા આ લંબચોરસના વિવિધ પ્રોજેક્શન બતાવી રહ્યા છીએ. તેથી ઉદાહરણ તરીકે આઇસોમેટ્રિક વ્યૂમાં આપણે તેને એવી રીતે રજૂ કરીશું કે તે આવી રીતે ફેરવાય. આ મુખ્ય ધારમાંથી એક 30 ડિગ્રી ખૂણો બનાવે છે. કારણ કે આ ઓર્થોગોનલ લાઇનો છે તેથી જ્યારે તમે તેને ફેરવી રહ્યા છો અન્ય એક પણ 30 ડિગ્રી લાઇન બનાવે છે. આપણે તેને આવી રીતે જોઈએ છીએ. આ ખૂણા એકબીજા સાથે 120 ડિગ્રી બનાવે છે. જો તમે તેને વધુ ઉપર ઉઠાવશો તો તમારી પાસે અન્ય એક્સોનોમેટ્રિક પ્રકારના વ્યૂ હશે. તમારી પાસે 45 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી 30 ડિગ્રી પ્રકારની વસ્તુ હોઈ શકે છે. તેના આધારે અમે કેવી રીતે વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ કે તમારી પાસે વિવિધ પ્રકારના વ્યૂ હશે. પરંતુ આઇસોમેટ્રિક પ્રમાણભૂત પ્રક્રિયાએ છે તમને ફક્ત 30 ડિગ્રી ઉપયોગ કરવાની મંજૂરી છે. ચાલો આપણે કેટલાક અન્ય ઓબ્જેક્ટ લઈએ અહીં સ્લોટ ધરાવતા અને તેમાં એક છિદ્ર પણ છે આઇસોમેટ્રિક વ્યૂમાં. એકવાર આપણે આ મુખ્ય ધારને વ્યાખ્યાયિત કરી લઈએ. આ મુખ્ય ધારમાંથી એક હોરિઝોન્ટલ સાથે 30 ડિગ્રી બનાવે છે. હવે ચાલો આપણે અન્ય દૃશ્યો જોઈએ. જો તે ત્રિમેટ્રિક છે જ્યાં આ 30 ડિગ્રી ISO 30 ડિગ્રી વિવિધ કદમાં બદલાશે. તે 30 ડિગ્રી અલગ હોઈ શકે નહીં. તે બદલાય છે. તેથી એક તરફ ખૂણો ફાય એક બાજુ, અન્ય ખૂણો થીટા જેવા કનિક. અને કુલ થીટા વત્તા ફાય હંમેશા 90 ડિગ્રી કરતાં ઓછા હોય છે કારણ કે આપણે એવી રીતે ફરતા હોઈએ છીએ કે ત્રિમેટ્રિક પ્રકારના વ્યૂ આપણી પાસે હશે. તેથી જો આપણી પાસે થીટા અને પાઈ છે અને તેમનો સમેશન 90 ડિગ્રીથી ઓછો છે, આપણી પાસે ત્રિમેટ્રિક વ્યૂ છે. તેથી આપણી પાસે જે છે તે સમાન આઇસોમેટ્રિક ઓબ્જેક્ટ. આપણે તેને જુદા જુદા પ્લેનમાં રાખવા જઈ રહ્યા છીએ જેથી આપણી પાસે અલગ અલગ વ્યૂ હશે. હવે ચાલો આપણે ડાયમેટ્રિક વ્યૂમાં ડાયમેટ્રિક વ્યૂ જોઈએ. આપણી બંને બાજુએ થીટા ખૂણો છે અને આ થીટા ખૂણો 0.45 ડિગ્રી વચ્ચે બદલાય છે અને તે 30 ડિગ્રી નથી. તેથી અમારી પાસે હંમેશા હોય છે આ ઓબ્જેક્ટ. ઉદાહરણ તરીકે જેમ કે આપણી પાસે આ ઓબ્જેક્ટ છે. આપણે આ ઓબ્જેક્ટને એવી રીતે ફેરવો કે આપણે ડાયમેટ્રિકમાં જુદા જુદા વ્યૂ જોઈશું. આમાંથી એક એજ હંમેશા 0.45 ડિગ્રી ની વચ્ચે ખૂણા બનાવે છે કે તેને બીજી બાજુ જોવું પડશે તેમજ માત્ર એક ઉદાહરણ. આપણી પાસે અહીં આઇસોમેટ્રિક વ્યૂ માટે એક ઓબ્જેક્ટ છે. જો આપણે તેમાંથી કેટલાકને એક્સિસ તરીકે ઠીક કરી રહ્યા છીએ, ઉદાહરણ તરીકે આ એક એક્સિસ છે, આ બીજી એક્સિસ છે, આ બીજી એક્સિસ છે. આપણી પાસે છે આ એક્સિસ 30 ડિગ્રી છે, આ એક્સિસ પણ 30 ડિગ્રી છે અને આ ઓર્થોગોનલ છે. ડાયમેટ્રિક ના કિસ્સામાં આપણી પાસે આ એક્સિસ છે જે સમાંતર છે. આપણી પાસે બીજી એક્સિસ છે જે સમાંતર પણ છે. આ સમાન ખૂણો છે પરંતુ 30 ડિગ્રી નથી. તેથી આ પ્રકારની વસ્તુઓ જેને આપણે ડાયમેટ્રિક પ્રકારના પ્રોજેક્શન કહીએ છીએ. અગાઉના દિવસો જેવા કે આશરે 100 અથવા 150 વર્ષમાં US પેટન્ટ્સ સામાન્ય રીતે આ ડાયમેટ્રિક પ્રકારના પ્રોજેક્શન સાથે જતા હતા. મુખ્યત્વે UK પ્રકારના પ્રોજેક્શન તેઓ આઇસોમેટ્રિક પ્રોજેક્શન માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. આગામી વર્ગમાં આપણે આ આઇસોમેટ્રિક પ્રોજેક્શન વિશે વધુ શીખીશું. તમારો ખૂબ ખૂબ આભાર.